મિત્રો, સામાન્ય પંચકની વાત મેં તમને કરી તો પંચક એટલે દરેક વસ્તુઓમાં પંચક અમને કહેવાય કે ખોટું હોય સાચું હોય આપણે જોતા હોય ને, પણ હવે તો મગજની અંદર એક ઘર કરી ગઈ છે બધી વસ્તુઓ કે ભાઈ પંચક હોય એટલે 5 દાડા આ કામ ના કરવું, વિછોડો હોય એટલે આ કામ ના કરવા. આવો એક મગજમાં પણ કયા કયા પ્રકારના કામ ન કરવા એના નિયમો બતાવવામાં આવેલા છે. એટલે પંચકમાં દરેક કામ ના થાય એવું નથી હોતું, વિછોડામાં દરેક કામ ન થાય એવું નથી હોતું, પણ અમુક કાર્ય ન થાય એ આપણે ક્યારેક આ મુદ્દા ઉપર વાત કરીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમના માધ્યમથી. આજ તો ઘણા બધા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવી છે. આજે દીવાની વાત છે. દીવો એટલે દીપક, દીપક એટલે પ્રકાશ. તો ઘણા બધા પ્રશ્ન પૂછે છે પૂજા કરતી વખતે શું દીવો કરવો જોઈએ કે અગરબત્તીથી ચાલે? એક વસ્તુ આ છે. દરવાજે હોય કે પાણીયારે હોય કે તુલસી ક્યારે હોય તો પીપળે હોય તો દીવો કેમ કરવો જોઈએ? માંગલિક કોઈ કાર્યની અંદર ગોળ બાપા પહેલા દીવાનું કેમ મહત્વ બતાવવામાં આવે છે? દીવો કઈ દિશામાં હોય તો એ સારા પરિણામ આપે? એ ઉપરાંત ઘણા બધા એવા વાતો લખી છે એમને કે ભાઈ કેટલા પ્રકારના દીવા હોય છે. ઘણા કે 1 મોઢાનો કરજો, ઘણા કે 4 મોઢાનો કરજો, ઘણા કે 5 મોઢાનો કરજો. તો કયા કયા પ્રકારના દીવા હોય છે અને એ દીવાથી શું સારા પરિણામ મળે છે? તો પ્રથમ તો આપણે આજના આ કાર્યક્રમની અંદર દીવો એ શું છે એ આપણે સમજી લઈએ. અગ્નિ મીળે પુરોહિત આ વેદનું વાક્ય છે અને અગ્નિર જ્યોતિર જ્યોતિ અગ્નિ સ્વાહા સૂર્યો વર્ચ્યો જ્યોતિ વર્ચ્ય સ્વાહા અગ્નિ વર્ચ્યો જ્યોતિ વર્ચ્ય સ્વાહા સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા જ્યોતિ સૂર્ય સૂર્યો જ્યોતિ સ્વાહા. તો સૂર્યનારાયણ અને દીવાની આ મહત્તા બતાવવામાં આવેલી છે. જ્યાં અગ્નિ છે તો અગ્નિના પ્રતીક તરીકે કોઈ પણ પ્રકારે કામકાજ કરીએ તો એ કાર્યક્રમ આપણને સફળતા આપે છે. અગ્નિનારાયણ જ્યાં નિવાસ કરે છે તે દેવત્વ નિવાસ કરે છે અને દેવત્વ નિવાસ કરે છે મતલબ મનના સંતાપને હરે છે. તો દીવાનું આ પણ મહત્વ છે. દીવા કેટલા પ્રકારના છે મિત્રો? સામાન્ય રીતે આપણા ઘરે જયારે પૂજા કરતા હોઈએ, પૂજા પાઠ કરતા હોઈએ ત્યારે પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવાની કે સવાર અને સાંજ આપણા દેવ મંદિરમાં દીવો થતો હોય છે. ઘણી વખત આપણે બધા જ કર્મ પૂરા કરી લઈએ, પૂજા પાઠ કરી લઈએ, ભગવાનને નવડાવી ધોવડાવીને તૈયાર કરીએ, સરસ મજાનું ચંદનનું તિલક કરી ચોખા ચોળીએ, પુષ્પ ચડાવીએ અને પછી આપણે દીવો કરતા હોઈએ છીએ. તો આ દીવો છે એ પૂજામાંનો દીવો છે, બરાબર છે. જે પૂજાની અંદર ભગવાનને દીપદાન કરવાનું હોય ત્યારે, ભગવાનને ધૂપદાન કરવાનું હોય ત્યારે ભૂદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી અવિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ છે તાવત મું સુસ્થિરો ભવ. આ મંત્રનો જાપ એ સમય દરમિયાન નથી કરતા આપણે. તો આ મંત્ર જાપ ક્યારે કરીએ છીએ? સત્યનારાયણની પૂજા હોય, વાસ્તુ હોય, યજ્ઞ યાગાદી કર્મ હોય, કોઈ પણ નાના મોટા યાજ્ઞિક કર્મ હોય અને ત્યારે ગોર બાપા પ્રથમ જ અહીંયા અગ્નિ ખૂણાની અંદર દીપનારાયણની સ્થાપના કરી અને પ્રાર્થના કરે છે કે શુભ કરો, કલ્યાણ કરો, આયુષ્ય આરોગ્યનો વધારો કરો, શત્રુઓની બુદ્ધિનો નાશ કરો અને આપ જેમ પ્રકાશો છો જગતનો અંધકાર દૂર થાય એમ અમારા જીવનમાં આવતા આધિ વ્યાધિ અને ઉપાધિરૂપી અંધકારને દૂર કરો. તો ભોદીપ દેવ રૂપસ્તમ, તમે દેવ સ્વરૂપે છો. તો સામાન્ય રીતે મનુષ્યની ઉપર જે દેવ તત્વ છે એ દેવ તત્વના સાનિધ્યને જો પ્રાપ્ત કરવું હોય તો ઘરની અંદર દીવો કરવો જોઈએ. પણ એક પ્રશ્ન એ પણ છે કે દીવો ક્યારે કરાય? તો સામાન્ય રીતે ત્રિકાળ સંધ્યાની અંદર 2 સંધ્યા એવી છે. સૂર્ય જ્યાં એમ કહેવાય છે કે જ્યાં સૂર્યની શરૂઆત થાય છે, ઉગતા સૂર્યની, તો એ પ્રભાતનું પહોર છે. તો એનો મતલબ કે સવારમાં દીવો કરવો જોઈએ. પણ ક્યારે? સૂર્યનારાયણ ઉદિત થાય ત્યારે. તો આને આપણે સંધ્યા સમય કયો છે, એ પ્રાતઃ સંધ્યા આપણે એને કહીએ છીએ. હવે બીજું આવે સાયમ સંધ્યા, મતલબ સાંજના સમયે દીવો કરવો જોઈએ. તો એ સાયમ સંધ્યા છે. 2 સમયે દીવો કરવો જોઈએ ઘરની અંદર, પૂજાના સ્થાનની અંદર. ઘણી બહેનો અને માતાઓ હોય કે ભાઈઓ હોય જ્યારે પોતે નોકરી ધંધે જવાનું હોય ત્યારે ક્યારેક 9 વાગી જાય, ક્યારેક 10 વાગી જાય અને એવા સમયે પૂજા કરતી વખતે આપણે દીવો કરતા હોય છે. શ્રદ્ધાનો વિષય છે. પણ દીવો સાચો અને સારો એ બંને પ્રાતઃકાળ અને સંધ્યાકાળે દીવો થાય તો વધારે સારું રહે. આવા સમયે 3 જગ્યાએ એમ કહેવાય છે પ્રકાશ જોઈએ. જ્યાં લક્ષ્મીની વૃદ્ધિ જેને જોઈતી હોય તો 3 જગ્યાએ એને પ્રકાશ જોઈએ. ઘરના દેવસ્થાનમાં રહેલો આ દીવો આખા ઘરની અંદર સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. પાણીયારાની અંદર રાખેલો દીવો એ પિતૃઓનો દીવો માનવામાં આવે છે આમ તો, અને પિતૃઓના દીવા દ્વારા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, પિતૃઓ રાજી રહે છે અને એ રાજી રહેલા પિતૃઓ દરેક પ્રકારની સંતતિ હોય, ચાહે સંપત્તિ હોય, સુખાકારી સારી આપે છે. બીજો દીવો આપણે હંમેશા ઉંબરાના ભાગમાં કરતા હોઈએ છીએ. ખાસ કરી ઉંબરાના ભાગમાં આપણી ડાબી બાજુ અને દેવત્વની જમણી બાજુ દીવો થતો આપણને જોવા મળે છે. તો અહીંયા ઉંબરાના ભાગે દીવો જ્યારે કરીએ ત્યારે ઘરમાં કોઈ પણ વ્યક્તિની નકારાત્મક ઉર્જા પ્રવેશ ન કરે અને અંદર ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જા છે એની વૃદ્ધિ થાય. એના માટે આપણે ઘરમાં દીવો કરતા હોઈએ છીએ, ખાસ કરી ઉંબરાના ભાગની અંદર.
આપણે કહીએ ઉંબરો પૂજીએ છીએ, પહેલા એને સરસ મજાનું પાણીથી ધોઈએ, સ્વસ્તિક બનાવીએ, ચાંદલા કરીએ અને પછી આપણે દીવો કરતા હોઈએ છીએ. તો આ દીવો, આ ઉંબરાનો દીવો જે છે એ ઘરની અંદર કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ન કરે. ક્યારેક ક્યારેક કોઈ નથી કહેતા ભાઈ આ વ્યક્તિ આવવાથી મારી બૂંદ બેહી ગઈ, આ વ્યક્તિ આવવાથી મારા ઘરમાં ધનોત્પન્ન થઈ ગયો, આ વ્યક્તિનો પ્રવેશ થયો અને પછી ગયો એની નજર લાગી ગઈ, આપણે કહીએ ને. પણ જેના ઘરમાં કાયમ જ્યાં ઉંબરો પૂજાતો હોય ને દીવાના દર્શન જ્યાં બેસીને થતા હોય તો એવા સમયે એ ઘરની અંદર કોઈ દિવસ આવું બને નહીં. શું કામ? કે એની રક્ષા એ અગ્નિ કરે છે. અગ્નિ એટલે દીવો કરે છે. દીવાનું આ મહત્વ છે. તો પીપળે જયારે પિતરોને યાદ કરવાના હોય ત્યારે બીજો દીવો આપણે પીપળે કરતા હોય છે મિત્રો. તો જયારે દેવસ્થાનમાં નજીકમાં દેવતાઓ હોય, નિવાસ કરતા હોય, મંદિર કોઈ સારું હોય તો આપણે પૂજા કરવા માટે જતા હોઈએ ત્યારે ત્યાં આપણે દીવો લઈને જતા હોઈએ છીએ, પીપળે દીવો કરતા હોઈએ છીએ. તો પીપળે દીવો કરવાથી ભગવાન નારાયણ પણ રાજી રહે છે, પીપળે દીવો કરવાથી પિતરો પણ રાજી રહે છે, દેવતાઓ પણ રાજી રહે છે. તો આ દીવાનું છે મહત્વ. ઘણી વખત આપણે 1 વાટનો દીવો કરીએ છીએ, તો ઘણી વખત આપણે 2 વાટનો દીવો કરીએ છીએ, ઘણી વખત 4 વાટનો દીવો કરીએ છીએ, ઘણી વખત 108 દીપ જેને કહીએ ને 108 દીવા પ્રગટાવીએ છીએ. તો આ અલગ અલગ પ્રકારે ઘણી વખત તમે અમુક ઘરોમાં જોયું છે, મેં અમુક દેવ મંદિરમાં તો હોય જ, પણ ઘરની અંદર પણ જ્યાં સુંદર મંદિર હોય ત્યાં દેવત્વ અખંડ નિવાસ કરે એના માટે અખંડ દીવાને પણ રાખતા હોઈએ છીએ. નવરાત્રીનું કોઈ પણ પ્રકારનું પર્વ, ચાહે ચૈત્ર મહિનાનું હોય ચાહે આસો મહિનાનું હોય, નવરાત્રીના પર્વની અંદર આપણે 2 દીવા કરતા હોઈએ છીએ. એક દીવો તેલનો કરતા હોઈએ છીએ, એક દીવો ઘીનો કરતા હોઈએ છીએ. તો અહીંયા 2 દીવાનું પ્રાધાન્ય. અહીંયા કોઈ પણ પર્વની અંદર તમે જયારે કોઈ પણ પ્રકારની ઉર્જાની પ્રાપ્તિ માટે અનુષ્ઠાન કરી રહ્યા છો ત્યારે આ પ્રમાણે દીવાને ધ્યાનમાં રાખવામાં આવે છે. નાની નાની વાતો જીવનમાં ઘણી વખત મોટા અને સારા પરિણામો પ્રદાન કરે છે મિત્રો. ઘીમાંથી નીકળતી જે લો કહેવાય, એ વાટની અંદરથી જે નીકળતો જે પ્રકાશ છે એ પ્રકાશ એ કોઈ પણ પ્રકારના નેગેટિવ બેક્ટેરિયાને દૂર કરે છે અને એના માટે એની નજીકમાં બેસવાવાળા વ્યક્તિઓને એક સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે અને એના કારણે એનું મન પૂજામાં લાગે છે. હવે અત્યારમાં જે આપણે અગરબત્તીનો ઉપયોગ કરીએ છીએ, અગરબત્તીમાં ક્યાંય લખ્યું નથી કે અગરબત્તી અહીંયા ભગવાનને અર્પણ કરવી. હા, ધૂપમ આઘ્રાપયામી, ધૂપ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. તો ધૂપ મતલબ અગરબત્તી નથી. ધૂપ એટલે આખું અલગ પ્રકારનું તત્વ છે જેની અંદર આપણા ઘણા બધા ઔષધો છુપાયેલા છે. અત્યારના આ યુગની અંદર જે હાથ પડ્યું હથિયાર માની અને આપણે કરતા હોઈએ છીએ, બરાબર છે, કરવું જોઈએ, પોતપોતાની શ્રદ્ધાનો વિષય છે. પણ ક્યારેક ક્યારેક નકારાત્મક ઉર્જા પણ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પણ દીવાની જયારે વાત કરવાની હોય ત્યારે ઘણી વખત તમે જોજો દિવાળીનું પર્વ આવે એટલે દીવાનું જ પર્વ છે. યમરાજાને દીપદાન કરવું જોઈએ. ઘરની અંદર કોઈ બીમાર પડે અને એવા સમયે દીવો કરીને તમે મૂકી દો તો એનો મતલબ કાં તો એ વ્યક્તિનો પોતે આ પીડામાંથી મુક્ત થાય છે અથવા પીડામાંથી નિવૃત્ત થાય છે અને એના કારણે એને સારા પરિણામ મળે છે. દીવાનો આટલો પ્રભાવ છે. કોઈ પણ સારા કામકાજ કરવાના હોય, ભગવાન ગણપતિ બાપાની પૂજા કરી અને પ્રથમ જે ઘરની અંદર પ્રથમ દીવો કરી દે છે અને 3 દિવસ સુધી લગ્ન ચાલે ત્યાં સુધી એ દીવો રાખે છે, એ ઘરની અંદર લગ્નમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો નથી આવતા. સત્યનારાયણની પૂજા હોય, ચાહે યજ્ઞ યાગાદી કર્મ હોય, કોઈ પણ પ્રકારે ધર્મના કર્મના અનુષ્ઠાન કરવાના હોય ત્યારે આપણે દીવાને પ્રાધાન્ય આપીએ છીએ મિત્રો. તો આ દીવો મારા અને તમારા જીવનમાં એક સકારાત્મક ઉર્જા નિર્માણ કરે છે. તમે ઘણી વખત જોજો કયા પ્રકારે દીવો કરવો એ પણ મહત્વનું છે. મોટાભાગે વર્તમાન યુગમાં તમને લોખંડના પાત્રમાં દીવો કરતા લોકોને આપણે જોયા છે. લોખંડનું પાત્ર એટલે સ્ટીલનું પાત્ર પણ લોખંડ છે, હકીકતમાં ઉપર પોલિશ કરેલું છે, બરાબર. તો લોખંડના પાત્રમાં દીવાને વર્જ માનવામાં આવે છે. લોખંડના પાત્રમાં દીવો ન થાય એવું કહેવામાં આવે છે. પણ આપણા ઘરમાં તો મોટાભાગના દિવેલિયાઓ બધા આપણને લોખંડના જ જોવા મળે છે, સ્ટીલના જ જોવા મળે છે. તો આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવી પડશે. કારણ કે તાંબાના દિવેલિયામાં દીવો કરી શકો છો અથવા તો પિત્તળના દિવેલિયામાં દીવો કરી શકો છો. બીજું, માટીની અંદર તમે માટીના કોડિયામાં ત્યારે તમે દીવો કરો તો તમારા શરીરના 5 તત્વ સંતુલિત થાય. તમને કહું, અગ્નિ કોણ છે તો કે એ દીવો સ્વયં પોતે છે. માટી કોણ છે તો કે પૃથ્વી તત્વ છે. માટીમાં શું નાખો તો એ દીવો બને, કોળિયું બને, તો કે પાણી નાખો તો એ જળ તત્વ છે. એ ઉપરાંત એને સુકવવા માટે શું વસ્તુ જોઈએ તો કે હવાની જરૂર પડે તો એ આકાશ તત્વ છે, વાયુ તત્વ છે. બધા જ 5 જે શરીરના તત્વો છે, પ્રકૃતિના તત્વો છે, એ પ્રકૃતિના તત્વો હંમેશા માટીના કોડિયામાં આવે અને એટલા માટે કંઈક શનિવારે જયારે પૂજા કરવાની હોય ત્યારે માટીના કોડિયામાં દીવો કરવો જોઈએ. કોઈ પણ સારા પ્રસંગો જયારે હોય ત્યારે માટીના કોડિયામાં દીવો કરવો જોઈએ. નવરાત્રી અથવા તો કોઈ પણ સારા યજનો હોય ત્યારે માટીના કોડિયામાં દીવો કરવો જોઈએ. તો આ દીવો મારા ને તમારા જીવનમાં મારા જે પંચતત્વ છે એ પંચતત્વનું પ્રાધાન્ય જે છે એ દીપ દ્વારા આપણે જાણી શકીએ છીએ. બીજી વસ્તુ તમને કહું, શુભમ કરોતુ કલ્યાણમ અને આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. તાંબાના અથવા તો પિત્તળના કોડિયામાં દીવો થાય વધારે સારું, માટીના કોડિયામાં પણ કરી શકાય.
જયારે કોઈ નવચંડી ચાલતી હોય, મોટા યજ્ઞ યાગાદી ચાલતા હોય, ત્યારે ગોર બાપા શું કરે છે? 10 દિક્પાલના 10 દીવા કરે છે, ઉપરથી 7 પ્રધાન દેવતાઓના 7 દીવા કરે છે, અને એક ક્ષેત્રપાળનો દીવો, જેને આપણે જયારે કોરું કાપીએ ત્યારે કોરું લઈ અને એ દીવાની સાથે 12 ચોકમાં જવાનું હોય છે, અને 4 રસ્તા પર ગમે ત્યાં મૂકી દેતા હોય છે. અને આ દીવાની અંદર જે વપરાય છે એ લોટ વપરાય છે. તો લોટની અંદર હળદર નાખી અને સરસ મજાના લોટને બાંધી અને પછી જે એનો દીવો બનાવવામાં આવે અને એક એની અંદર એક દીવો મૂકી અને પ્રગટાવવામાં આવે તો એની પણ એક વિશેષ ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આ બધી વસ્તુઓ મિત્રો આપણે દીવા દ્વારા જાણી શકીએ છીએ. મારા કર્મનો સાક્ષી દીવો છે, એક વસ્તુ ધ્યાનમાં રાખજો. હું જે કંઈ કર્મ કરું છું એ કર્મનો કોઈ સાક્ષી હોવો જરૂરી છે. સામાન્ય રીતે 2 કર્મના સાક્ષી દિવસ દરમિયાન સીસી કેમેરા તમારી સામે જોયા જ કરે છે. સારું કરો ખોટું કરો તમારી પાસે હોય કે ના હોય, જ્યાં પણ હોય ત્યાંથી તમને નિહાળે છે. આ એવા સીસી કેમેરા છે. અને એક કેમેરો છે એ દીપ છે, અને બીજો કેમેરો ભગવાન સૂર્યનારાયણ છે, જે તમારા સાચા કર્મોની સાચી તમને આપે અને ખોટા કર્મોની ખોટી ફળ આપે છે. આ તમને આ 2 વસ્તુ દ્વારા તમને જોવા મળશે. સાંજ સવાર હંમેશા દરવાજે દીવો કરવો જોઈએ. દરવાજાનો ઉંબરાના ભાગમાં દીવો જે કરે છે ને, એના ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરે છે, સકારાત્મક ઉર્જાની એને પ્રાપ્તિ થાય છે. પાણી અને તુલસી કાર્ય તો દીવો થવો જ જોઈએ. માંગલિક કાર્યમાં પણ દીવાનું ખૂબ જ મહત્વ છે. બહાર જયારે આપણે ઘરની બહાર નીકળતા હોય ત્યારે જમણી બાજુ દીવો કરવો જોઈએ. સામાન્ય રીતે જો વામેતું તૈલમ એટલે માતાજીની ડાબી બાજુ તેલનો દીવો આપણે કરતા હોય, નવરાત્રી કે કોઈ પણ પર્વ આવે, કોઈ અનુષ્ઠાન કરવાનું હોય ત્યારે માતાજીની વામે તૈલમ અને દક્ષિણે ઘૃતમ મતલબ ઘીનો દીવો કરવાનો હોય છે. તો આ દીવો ક્યાં કરવો એ પણ મહત્વનો છે. ઘણા લોકો ઘરમાં અમે જઈએ તો 5-5, 7-7 દીવાની આમ આખી આમ તમને પેર જોવા મળે. એટલે આપણે કે આ કોના દીવા કરીએ, આટલા બધા 6-7 દીવા, ભગવાનને ગરમી ન લાગે? આપણે સામાન્ય રીતે આ હસવા માટે પૂછીએ, સ્વભાવ આપણો એવો રહ્યો એટલે સ્વાભાવિક છે. ત્યારે કે આ છે ને એમાં ચામુંડામાંનો દીવો છે. આ બીજો જયારે કર્મ કરવાના હોય ત્યારે અમુક પ્રકારના કર્મની 2 પ્રકારના કર્મ છે. એક કર્મ સાત્વિક કર્મ છે, જેમાં પૂજા દ્વારા સારા ફળની પ્રાપ્તિ થાય, દેવતાઓના આશીર્વાદ મળે, અને એના માટે દીવો કરવાનો હોય છે. એ દીવો હંમેશા ઘીનો કરવાનો હોય. અને તંત્ર માર્ગની અંદર તમે જાઓ અથવા તો કોઈ એવા કષ્ટ જેને કહેવાય કે ઘણી વખત એવું બનતું હોય કે વાસ્તુ દોષને દૂર કરવા માટે પણ, એ ઉપરાંત આધ્યાત્મિકતાના વિકાસ માટે પણ જયારે દીવાનો ઉપયોગ કરતા હોય ત્યારે મોટાભાગે ઘીનો દીવો કરવાનો હોય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય, હનુમાનજીની પૂજા કરવાની હોય, કોઈ વીર કે ભૈરવની પૂજા કરવાની હોય, કાળી ચૌદશના દિવસે પૂજા કરવાની હોય, અથવા આસુરી શક્તિની પૂજા કરવાની હોય, અથવા તો જેને કહેવાય ને કે જે આપણે નેગેટિવિટી જે દૂર કરે અને પોઝિટિવિટી પ્રદાન કરે એવા કોઈ તંત્ર માર્ગની ઉપાસના જયારે કરવાની હોય ત્યારે મોટાભાગે તેલનો દીવો જોવા મળે છે. અખંડ દીવો જયારે કરવાનો હોય ત્યારે 7-7 કે 8-8 દિવસના 9-9 દિવસના અખંડ દીવા જયારે થાય ત્યારે એ દીવાની અંદર સામાન્ય રીતે શિયાળામાં ઘી પીગળે નહીં, એ જામી જાય અને એના કારણે અખંડ દીવો રાણો થઈ જાય. અને એટલા માટે પણ તેલના દીવાનો ઉપયોગ આપણે કરતા હોઈએ. ઘણા બહેનોના પ્રશ્ન છે કે પાણીયારે કઈ વાટનો દીવો કરવો? તો પાણીયારે હંમેશા ઊભી વાટનો દીવો જ કરાય, આડી વાટનો દીવો કરવાની આવશ્યકતા રહેતી નથી. પણ ઘણા બધા એવા પ્રશ્નો મને મળ્યા છે કે પાણીયારે તેલનો દીવો કરે છે. હવે તેલમાંથી જે ચિકાસ નીકળે છે એ તમારા પાણીયારાને ચોખ્ખું રાખે કે બગાડે? પાણીયારું બગડે તો શરીર બગડે, શરીર બગડે તો પેટ બગડે, પેટ બગડે તો આખું જગત બગડે. તો એનો મતલબ એવો થાય કે પાણીયારે જયારે દીવો કરવાનો હોય ત્યારે એ દીવો હંમેશા માટીના કોળિયામાં થાય તો વધારે સારું છે, નહીં તો પિત્તળ કે તાંબાના કોળિયામાં દીવો થવો જોઈએ. બીજી વસ્તુ ઊભી વાટનો દીવો થવો જોઈએ. અને ત્રીજી વસ્તુ, જો ગાયનું ઘી મળે તો પ્રથમ પ્રાધાન્ય ગાયના ઘીને આપવું પડે. ગાયના ઘી દ્વારા જો તમે એના દ્વારા તમે એક વાટ પલાળીને જો દીવો તમે કરો છો તો સમજી લો કે એની અંદરથી જે પોઝિટિવિટી નીકળે છે એ તમારા આખા ઘરને તમને આમ એક સારામાં સારો પ્રભાવ આપે છે અને એના કારણે બધાના મન પ્રસન્ન રહે. લક્ષ્મીજીની વૃદ્ધિ માટે આપણે દીવો કરતા હોઈએ છીએ ઘરના મધ્યસ્થાનની અંદર. ક્યારેક જોજો કે અમુક લોકો ઘર ખાલી કરે ને એ ત્યારે દીવો કરીને પછી એ ઘર ખાલી કરીને જાય. એનો મતલબ કે આમાં જે રહેલી અમારી ઉર્જા છે એ અમારી સાથે આવે. આવી ઘણી બધી આપણે નાની વાતો મિત્રો બધી આપણે રોજ આપણા જીવનમાં કરતા હોતા હોઈએ છીએ, બરાબર છે. તો આ વસ્તુ દીપદાનની એક વખત આપણને ખબર પડે. ક્યારેક કોઈ પણ વ્યક્તિને આપણે દીપનું દાન કરતા હોઈએ છીએ. આપણા પાણીની અંદર દીપને પ્રજ્વલિત કરીને પ્રવાહિત કરતા હોઈએ છીએ. કોઈ પણ તીર્થમાં જઈએ, ગંગાજીના કાંઠે જયારે જઈએ, નર્મદાજીના કાંઠે જયારે આપણે જઈએ તો વહેતા પાણીની અંદર કહેવાય કે દીવો પ્રગટાવી અને આપણે એને વહેતો કરતા હોઈએ. તો આ દીવાનું મિત્રો મહત્વ છે. તો મનોકામનાઓની પૂર્તિ માટે આ પ્રમાણે જો દીવો કરવામાં આવે તો એ દીવો મારા તમારા કર્મનો સાક્ષી બને છે
અને કર્મના સાક્ષી બનતો આ દીપ નારાયણ ચાહે લગ્નની વખતે જયારે વરઘડિયા જયારે ફેરા ફરતા હોય ત્યારે પણ અગ્નિનું મહત્વ છે અને ઘણી બધી બાબતોમાં આપણે અગ્નિને સાથે રાખીએ છીએ. ભગવાન રામે જયારે સુગ્રીવની સાથે મિત્રતા કરી ત્યારે એમ કે છે અગ્નિની સાક્ષીએ મિત્રતા કરી હતી. આવી ઘણી બધી પૌરાણિક અને આપણા વૈદિક વાતો આપણને આપણા શાસ્ત્રમાં જોવા મળે છે. તો દરરોજ ઘરની અંદર દીવો કરવાનું રાખજો. ખાસ કરી માતાઓએ સવારને સાંજ દીવો કરશે તો એના ઘરની અંદર કોઈ દાડો લક્ષ્મી ઓછી નહીં થાય. જય ગણેશ.